રાજ્ય મુલકી સેવા નિયમો 2002 તથા વખતો વખતના સુધારાઓની આધીન રહેશે, જેમાં રજાના પ્રકાર, કયા નિયમને આધારે રજા મળવાપાત્ર છે, કેટલી રજા મળવાપાત્ર છે તથા કોને મળવાપાત્ર છે તે વિશે વિશેષ ચર્ચા કરીશું. વિવિધ પ્રકારની રજાઓ છે એ બે પાઠની અંદર વિભાજિત કરેલી છે, જેમાં પાઠ 1 ની અંદર આપણે 5 રજાઓ વિશે ચર્ચા કરીશું. પ્રાપ્ત રજા, અર્ધ પગારી રજા, રૂપાંતરિત રજા, પ્રસૂતિ રજા અને પિતૃત્વ રજા વિશે માહિતી મેળવીશું. મિત્રો, આ એકમ છે એ માત્ર બીએડના અભ્યાસક્રમ પૂરતું જ મર્યાદિત નથી. વર્ગ 3 થી માંડી અને વર્ગ 1 સુધીની તમામ પરીક્ષાઓમાં આપણે આ એકમ છે એ ઉપયોગી બનશે. ચાલો સૌપ્રથમ આપણે પ્રાપ્ત રજા વિશે માહિતી મેળવીશું. પ્રાપ્ત રજાને આપણે હક રજા તરીકે પણ ઓળખીએ છીએ, જે નિયમ 46 અનુસાર પ્રતિ વર્ષે 30 દિવસની આ રજા છે એ મળવા પાત્ર છે. તમામ ખાતાના કર્મચારીઓને આ રજા વેકેશન સિવાય મળી શકશે. વિશેષ નોંધની વાત કરીએ તો 1 જાન્યુઆરી અને 1 જુલાઈ અર્ધવાર્ષિક ગાળા માટે 15+15 એમ જમા થતી હોય છે. સમગ્ર નોકરી દરમિયાન 300 રજા એકઠી કરી શકાય છે. 300 થી વધારે રજા છે એ લેપ્સ થાય છે અને તેટલી એટલે કે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ઓછામાં ઓછી 7 દિવસ અને વધુમાં વધુ 120 દિવસની રજા છે એ ભોગવી શકાય છે. આખા વર્ષમાં 3 વાર આ રજા છે એ ભોગવી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી આ રજા ભોગવતા કોઈ અટકાવી શકતું નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો અર્ધ પગારી રજા, જે નિયમ 57(1) અનુસાર પ્રતિ વર્ષે 20 દિવસ મળવાપાત્ર હોય છે. તમામ કર્મચારીઓને મળી શકે છે. વિશેષ નોંધની વાત કરીએ તો 1 જાન્યુઆરી અને 1 જુલાઈ અર્ધવાર્ષિક ગાળા માટે 10+10 એમ જમા થતી હોય છે. કોઈ પણ અંગત કારણોસર આ રજા ભોગવી શકાય છે. અડધા પગારના દરે પગાર મળવાપાત્ર છે. પગાર અને મોંઘવારી સિવાય ભથ્થાઓ નિયમ અનુસાર પૂર્ણ મળવાપાત્ર છે. સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલી રજા એકઠી કરી શકાય છે, પરંતુ 300 રજાઓનું જ રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો રૂપાંતરિત રજા. આ રજા છે એ નિયમ 58 અનુસાર તમામ ખાતાના કર્મચારીઓને મળી શકે છે. વિશેષ નોંધની વાત કરીએ તો કર્મચારીના ખાતે અર્ધ પગારી રજા જમા હોય તો મળવાપાત્ર છે. ભોગવેલી રજા બમણી ઉઘરાવવામાં આવે છે. ઓછામાં ઓછી 7 દિવસ તેમજ મંજૂર કરનાર અધિકારી 7 દિવસ કરતા ઓછી વિવેકાનુસાર રજા મંજૂર કરી શકે છે. સમગ્ર નોકરી દરમિયાન 240 દિવસની રજા મળવાપાત્ર છે. રજાનો પગાર પ્રાપ્ત રજાના દરે પગાર મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પ્રસૂતિ રજા. આ નિયમ 69 અનુસાર 180 દિવસની રજા મળી શકે છે. આ તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને કરાર આધારિત ફિક્સ પગારદારની આ રજા છે મળી શકે છે. વિશેષ નોંધમાં જોઈએ તો સ્ત્રી કર્મચારી રજા અરજી કરે તે તારીખ અથવા પ્રસ્તુતિ તારીખ 2 માંથી જે વહેલું હોય તે તારીખે રજા શરૂ થયેલી ગણાશે. જે સ્ત્રી કર્મચારીની 2 કરતા વધુ જીવિત હયાત બાળકો ન હોય તેણીને આ રજા મળવાપાત્ર છે. સમગ્ર નોકરી 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી નોકરી વાળાને 180 દિવસ સુધી અર્ધ પગારી રજા દરે પગાર મળવાપાત્ર છે. સળંગ નોકરીની 2 વર્ષથી વધુ નોકરી વાળાને 180 દિવસ સુધી પૂરા પગારે રજા મળવાપાત્ર છે. આ રજામાં હિસાબમાં ઉઘરાવવામાં આવતી નથી. પ્રસૂતિ રજા સાથે દિવસ 60 ની મેડિકલ પ્રમાણપત્ર વિના માન્ય રજા જોડી શકાશે. અને અંતે આપણે પિતૃત્વ રજા વિશે પણ ચર્ચા કરી લઈએ, જે નિયમ 70 અનુસાર રહેશે.
15 દિવસની મળી શકશે. તમામ ખાતાના પુરુષ કર્મચારીને આ રજા છે એ મળવાપાત્ર છે. વિશેષ તરીકે જોઈએ તો 2 કરતા ઓછા જીવિત હયાત બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને મળી શકશે. 180 દિવસની પ્રસૂતિ રજા દરમિયાન ભોગવી શકાય. આ રજા હિસાબમાં ઉઘરાવવામાં આવશે નહીં. અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાશે. આ રજા પૂરા પગારે મળવાપાત્ર છે. સામાન્ય રીતે આ રજા કોઈ પણ સંજોગોમાં નકારવામાં આવશે નહીં. ધન્યવાદ મિત્રો. આ સ્વાધીન રહેશે, જેમાં રજાના પ્રકાર, કયા નિયમની આધારે રજા મળવાપાત્ર છે, કેટલી રજા મળવાપાત્ર છે તથા કોને રજા મળવાપાત્ર છે તે વિશેની ચર્ચા કરીશું. પાર્ટ 1 ની અંદર આપણે 5 રજાઓ વિશે ચર્ચા કરી. પ્રાપ્ત રજા, અર્ધ પગારી રજા, પ્રસૂતિ રજા, પિતૃત્વ રજા, રૂપાંતરિત રજા. જ્યારે પાર્ટ 2 ની અંદર બિનજમા રજા, હોસ્પિટલ રજા, અસાધારણ રજા, ક્ષય, કેન્સર કે કુષ્ઠ રજા અને કશોવડ કે ગર્ભપાત રજા વિશે માહિતી મેળવીશું. મિત્રો, ફરી એક વખત આપણે યાદ અપાવો કે પ્રસ્તુત એકમ છે એ માત્ર બીએડના અભ્યાસક્રમ પૂરતું જ મર્યાદિત નથી. ક્લાસ 3 થી માંડી અને ક્લાસ 1 અધિકારીની વખત લેવાતી પરીક્ષાઓમાં પણ આપણે આ એકમ છે એ ઉપયોગી બનશે. તો ચાલો બિનજમા રજા વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. બિનજમા રજા નિયમ 59 360 દિવસ સમગ્ર નોકરી દરમિયાન આપને મળવાપાત્ર છે. જે કાયમી કર્મચારી હશે તે આ રજા મેળવી શકશે. વિશેષ નોંધમાં વાત કરીએ તો 360 સમગ્ર નોકરી દરમિયાન મર્યાદામાં મળે. એકી સમયે 90 થી વધુ નહીં. આગામી સમયમાં જે અર્ધ પગારી રજા પ્રાપ્ત કરશે તેની રજા સામે તે રજાના હિસાબમાં બિનજમા રજા ઉઘરાવવામાં આવશે. તબીબી પ્રમાણપત્ર સિવાય 180 દિવસ સુધીની બધી જ મળીને રજા મંજૂર કરી શકાશે. ત્યારબાદ હોસ્પિટલ રજા, જે નિયમ 74 અનુસાર 90 દિવસની મળી શકશે. વર્ગ 4 ના કર્મચારી, રસાબંધી અને આબકારી કર્મચારી, હેડ કોન્સ્ટેબલના નીચેના દરજ્જાના કર્મચારીઓને જંગમ ખાતાના, જેમાં કારકુન સિવાય. વિશેષ નોંધ આપણે જોઈએ તો અકસ્માત કે માનવીના જોખમ સાથે સંકળાયેલી સીધી રીતે ફરજ અદા કરતા હોય તેને આ રજા મળવાપાત્ર છે. અધિકૃત તબીબી પ્રમાણપત્રને આધારે પ્રાપ્ત કે અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર રહેશે. અન્ય પ્રકારની રજા સાથે આ રજા જોડી શકાશે, પરંતુ 28 માસથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ અસાધારણ રજા, જેને આપણે કપાત પગારી રજા તરીકે પણ ઓળખીએ છીએ, જે નિયમ 60 અનુસાર 36 માસની સમગ્ર નોકરી દરમિયાન મળી શકશે. તમામ ખાતાના કર્મચારીને આ રજા મળવાપાત્ર છે. વિશેષ નોંધ જોઈએ તો કોઈ પણ પ્રકારની રજા જમા ન હોય ત્યારે મળવાપાત્ર છે. બીજા પ્રકારના રજા મળવાપાત્ર હોવા છતાં કર્મચારી લેખિતમાં અરજી કરે ત્યારે રજા મંજૂર કરી શકાય. સમગ્ર નોકરીમાં માસ 36 થી વધુ નહીં એટલે અસાધારણ રજા મંજૂર કરી શકાશે. રજા વિનાની ગેરહાજરી કે મંજૂર કરનાર અધિકારી પાછળની અસરથી અસાધારણ રજામાં પરિવર્તન કરી શકશે. આ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાય અન્ય બધાઓ નિયમ અનુસાર મળી શકશે. ત્યારબાદ ક્ષય કે કુષ્ઠ કે કેન્સર રજા, જે નિયમ 76 અનુસાર રહેશે. તમામ ખાતાના કર્મચારીને આ રજા મળવાપાત્ર છે. વિશેષ નોંધમાં આપણે વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયત કરેલા વખત સુધારેલ સવલતો મુજબ
અંતે કસોવડ કે ગર્ભપાત રજા વિશે આપણે માહિતી મેળવીશું. જે નિયમ 71 અનુસાર રહેશે. 45 દિવસની મળવા પાત્ર છે. તેમાં તમામ ખાતાના સ્ત્રી કર્મચારીઓને આ રજા મળી શકશે. વિશેષ નોંધ વિશે જોઈએ તો 2 કે તેથી વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીની આ રજા મળવા પાત્ર છે. કસોવડ કે ગર્ભપાત સમગ્ર નોકરી દરમિયાન 45 દિવસ કરતા વધુ નહીં એટલી પ્રસૂતિ રજા ના હકદાર થશે. આ રજા મહિલા કર્મચારીના રજા હિસાબમાં ઉઘરાવવામાં આવશે નહીં. ગર્ભપાતના કિસ્સામાં પ્રસૂતિ રજા 5 વર્ષમાં ફક્ત એક જ વાર મળી શકશે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો છે આપને ખૂબ ઉપયોગી બનશે. ધન્યવાદ.